નર્મદાના ચરવાણી ધોધમાં તેલંગાણાના યુવકો ભૂલ્યા પડ્યાના મામલે વન વિભાગ અને પોલીસની ત્વરિત કામગીરી શરૂ કરાઈ। 8માંથી તેલંગાણાના પ્રવાસીઓના 5 સભ્યો રસ્તો ભૂલી જતા ભારે મુશ્કેલીમાં મુકાયા। જો કે ગુજરાત સરકારની ત્વરિત કાર્યવાહી અને પોલીસ વન વિભાગની સજ્જતાને કારણે ગણતરીના કલાકોમાં તમામ 5 વ્યક્તિઓને સુરક્ષિત શોધી કાઢવામાં આવ્યા। મહત્વનું છે કે ખોવાયેલા લોકોના પરિવારજનોએ તાત્કાલિક સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો। તેમણે લોકેશન અને ફોટા સાથે પોસ્ટ મૂકીને ગુજરાત સરકાર અને પોલીસ સહિતના તંત્ર પાસે મદદની વિનંતી કરી હતી। આ બાબતની ગંભીરતા જોતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલા મેસેજનો જવાબ આપીને બનતી તમામ મદદની ખાતરી આપી હતી અને આ અંગે તાત્કાલિક ડીજીપીને જાણ કરવાની વાત કરી। સૂચના મળતાની સાથે જ નર્મદા પોલીસ અને કેવડિયા વન વિભાગની ટીમ તરત જ સક્રિય થઈ। ટીમે સંભવિત વિસ્તારોમાં સઘન શોધખોળ શરૂ કરી હતી। ગણતરીના કલાકોમાં જંગલમાં ખોવાયેલા આ 5 પ્રવાસીઓની સુરક્ષિત શોધ કરવામાં આવી। ખોવાયેલા પ્રવાસીઓના પરિવારે સહી સલામત પુનઃમિલન બાદ राज्य सरकार पोलीस तंत्र ने बचाव टीम नो दिल थी आभार मान्यो। इलाके को गए थे हम लोग, तो फॉरेस्ट डिपार्टमेंट एंड पुलिस डिपार्टमेंट इधर वाले लोग बहुत हेल्प किए थे हमको, और एक लोकल आदमी को ऊपर तुरंत बेच के हमको नीचे लाए थे। Thank you to both of the departments for helping us. Thank you. आज अंगे વધુ વાતચીત કરશે એસોસિએટ એડિટર સચિન કુલકર્ણી ફોન લાઈન પર જોડાયા છે। સચિન, શું વધુ વિગતો? વન વિભાગ અને પોલીસે ત્વરિત કામગીરી કરીને શોધી કાઢ્યા, શું વધુ વિગત? જી, આ જે યુવકો છે એ મૂળ તેલંગાણાના છે અને તેઓ નર્મદા જિલ્લામાં ફરવા માટે આવ્યા હતા। એ ઝરવાણી જે ધોધ વિસ્તાર છે ત્યાં ગીર જંગલમાં 8 યુવાનો આવ્યા હતા, તેમાં તે પૈકીના 5 યુવાનો રસ્તો ભૂલી ગયા હતા અને તેઓ ગીર જંગલના વચ્ચે ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગયા હતા। આ મામલે તેમની શોધખોળ પહેલા તો મિત્રોએ, અન્ય જે મિત્રો છે તેમણે કરી હતી, પરંતુ કોઈ પતો ન લાગતા આખરે ખોવાયેલા યુવકો પૈકીના એક યુવકના માતાએ સોશિયલ મીડિયા એક્સ પર ગૃહમંત્રી હર્ષ સંઘવીને ટ્વીટ કરીને આ ઘટનાની જાણ કરી હતી। ગૃહમંત્રી તાત્કાલિક ડીજીપીને જાણ કરી અને તેમણે રિપ્લાય ટ્વીટ પણ કર્યો હતો કે તેમણે ડીજીપીને જાણ કરી છે। ડીજીપીને જાણ કરતાની સાથે જ નર્મદા જિલ્લા પોલીસ અને સ્થાનિક વન વિભાગ એક્ટિવ થઈ ગયું હતું। તેમણે યુદ્ધના ધોરણે આ ખોવાયેલા યુવકોને શોધવાની તજવીજ હાથ ધરી હતી। સાથે સાથે લોકલ જે લોકો છે, જે વન વિભાગના રસ્તાથી વાકેફ છે, જાણકાર છે, તેમની પણ મદદ લેવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ આ જે ખોવાયેલા યુવકો છે તેમને શોધી કાઢીને સુરક્ષિત તેમને બહાર લાવવામાં આવ્યા હતા। એટલે કે બની શકે કે મોટી દુર્ઘટના થતા ટળી હતી, કારણ કે જે ગીર જંગલ છે ત્યાં જો ખોવાયા બાદ ક્યાં તે બહાર નીકળે એ એમને કશે જ આઈડિયા નથી અને બની શકે કે કોઈ મોટી દુર્ઘટનાને અંજામ આપે એવી પરિસ્થિતિ ઊભી થઈ હોત। પરંતુ જે ગૃહમંત્રી છે હર્ષ સંઘવી, તેમની તાત્કાલિક કાર્યવાહીથી અધિકારીઓ કામે લાગી ગયા હતા અને આ યુદ્ધના ધોરણે તેમને શોધી કાઢીને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે। જી, આભાર સચિન।